રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે વટ પાડવા અને રીલ બનાવવા લીધેલ ગનના લાયસન્સ હવે રદ કરવામાં આવશે। ગુજરાતમાં હવે રાજ્ય સરકાર વ્યાજખોરો ઉપર સ્ટ્રાઇકની તૈયારીમાં છે। તો સુરતમાં ડુમસ વિસ્તારમાં નવા રોડના લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીધામ પોલીસે વ્યાજખોરો વિરુદ્ધ કરેલી કાર્યવાહીનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે ગુજરાત તો બરાબર, પરંતુ દેશના ઇતિહાસમાં પહેલી વાર એવું થયું હશે કે વ્યાજખોરો વિરુદ્ધ ગુનો દાખલ થાય, ગુના પછી ગુજસી ટોક કરવામાં આવે, સાથે સાથે વ્યાજથી બનાવેલ પ્રોપર્ટી જપ્ત કરવામાં આવે અને આ જપ્ત કરાયેલ પ્રોપર્ટીની આવનારા દિવસોમાં હરાજી બોલાવી અને રાજ્યના નાગરિકોના હિતમાં તે રૂપિયા વપરાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવે। વટ પાડવા લીધેલા ગન લાયસન્સ રદ થશે। તો સંઘવી આ સાથે જ તેમણે કોઈ પણ યોગ્ય કારણ વગર હથિયાર લાયસન્સ મેળવી માત્ર પ્રભાવ બતાવવા કે સોશિયલ મીડિયા ઉપર રીલ્સ અને વિડીયો દ્વારા વટ પાડવા માટે તેનો ઉપયોગ કરતા હોય તેવા લોકોના લાયસન્સ રદ કરવાની કાર્યવાહી રાજ્યભરમાં શરૂ કરી દેવાઈ હોવાનું પણ જણાવ્યું હતું। ગુજરાત સરકારની હંમેશા એક પોલિસી રહી છે કે કારણ વગરના હથિયારના લાયસન્સો ઉપર હંમેશાથી આપણે લોકોએ કંટ્રોલ રાખવામાં આવ્યો છે। પરંતુ કોઈ બી વ્યક્તિ જે કોઈ ગુનાઓમાં હોય, જે કોઈ બી પ્રકારે વિઝિબલ ગન લઈને ફરતા હોય અને કોઈ બી પ્રકારના વિડીયો બનાવવા, રીલ બનાવવી, આવા પ્રકારનો ઉપયોગ એને જો લાયસન્સના હથિયારનો કર્યો હોય તો એના લાયસન્સો રદ કરવાની પ્રક્રિયા આખા ગુજરાતભરમાં આપણે એક ચલાવી રહ્યા છે અને એ જ પ્રક્રિયા હેઠળ આ કામગીરી કરવામાં આવી છે અને આવનારા દિવસોમાં આખા રાજ્યમાં ચારેય દિશાઓમાં આ પ્રકારના લોકો પર કડકમાં કડક કાર્યવાહી કરીને સંપૂર્ણ લાયસન્સો વધુમાં વધુ રદ કરવા તે પ્રક્રિયામાં આપણે લોકો આગળ વધી રહ્યા છે। સર, પહેલી વખત કોઈ વ્યાજખોરની મિલકત જપ્ત કરવામાં આવી છે આખા રાજ્યમાં। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં દેશના ઇતિહાસમાં સૌથી વધારે વ્યાજખોરો ઉપર સ્ટ્રાઇક કરવાનું કામ ગુજરાત પોલીસે છેલ્લા 2 વર્ષમાં કર્યું છે। લાયસન્સના દુરુપયોગ કરનાર સામે સખત પગલાં લેવાની હર્ષ સંઘવીએ જણાવ્યું હતું। તો રાજ્ય સરકારની હંમેશા એ નીતિ રહી છે કે કારણ વગર ગન લાયસન્સ રાખનાર અને તેનો ઉપયોગ કરનાર સામે કડક કાર્યવાહી થાય। કેટલાક લોકો ફક્ત સોશિયલ મીડિયા ઉપર પોતાની છબી ઊભી કરવા માટે રીલ્સ બનાવવા કે જાહેરમાં ગન લઈને ફરવા માટે ગન લાયસન્સ લે છે। આવા લોકોના લાયસન્સ હવે તંત્ર દ્વારા ચકાસવામાં આવી રહ્યા છે અને લાયસન્સ રદ કરવાની કાર્યવાહી ઝડપથી આગળ વધી રહી છે। આપ જોઈ શકો છો કે દર વર્ષે આપણે હજારો લોકોના ગીરવે રખાયેલા સોના હોય, માતાઓના મંગલસૂત્ર હોય, સપનાનું ઘર હોય, આ પાછું અપાવવાનું કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવે। પરંતુ હું માનું છું ત્યાર સુધી ગુજરાત તો બરાબર છે કે ઇતિહાસમાં પહેલી વાર, પરંતુ દેશના ઇતિહાસમાં બી આ પહેલી વાર થયું હશે કે વ્યાજખોરો વિરુદ્ધ ગુનો દાખલ થાય, ગુના પછી ગુજસીટોક કરવામાં આવે, ગુજસીટોક જોડે જોડે વ્યાજની રકમથી બનાવેલી જે પ્રોપર્ટીઓ છે એ પ્રોપર્ટીઓને જપ્ત કરવામાં આવે અને આ જપ્ત કરાયેલી પ્રોપર્ટી એ આવનારા દિવસોમાં એની હરાજી બોલાવીને રાજ્યના નાગરિકોના હિતમાં એ રૂપિયા વપરાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવે। આ દેશના ઇતિહાસમાં પહેલી ઘટના હશે જે ગાંધીધામ પોલીસ દ્વારા આ કેસ દાખલ કરવામાં આવ્યો છે। હું ગાંધીધામ પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આ જ પ્રકારે વ્યાજખોરો વિરુદ્ધ આ પ્રક્રિયા ચાલુ છે અને આવનારા દિવસોમાં બી આ પ્રક્રિયા વધુ ઝડપથી ચાલશે। આજે જ આપ જોઈ શકો છો કે સુરતમાં અનેક લોકો પર વ્યાજખોરો વિરુદ્ધ કેસ તો દાખલ કરવામાં આવ્યા છે, પરંતુ કાલે કાર્યક્રમ દરમિયાન પોલીસ કમિશનર શ્રીએ જે ભોગ બનેલા હતા એવા લોકો ફરી ક્યાંય આવા વ્યાજના રૂપિયા લેવા ના જાય તે માટે સરકારની યોજના થકી અલગ અલગ લોન અપાવીને એ લોકોને પોતાના પગભર ઊભા થઈ શકે, પોતાનો વેપાર કરી શકે, નાની મોટી તકલીફ હોય તેમાં એ ઉપયોગ કરી શકે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી। એટલે કે આખા ગુજરાતમાં અમે આ દિશામાં કામગીરી આગળ વધારી